મનીષભાઈ ક્યાં સડાવ્યા? હા, પંખો મોડી નાખ્યો. તો કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે આપણે જો જાગી જશે, તો નાસ્તો કરીને નેવરા થઈ જશે અને અહીંયા જો વરાજ અહીંયા બેઠી જશે. હવે બધા નાવાની બેઠે છે. મનીષભાઈ ત્યાં ઊભા જોવે છે બધી. અહીંયા જો આ બધા કામ કરે છે. હવે આપણે છે ને આ બધું ઝૂંપડું દેખાય ને, આ ઝૂંપડું કાઢી નાખવાનું છે. હા, કેમ કે પ્રમદે આપણા ભાઈની પીઠ્યું છે એટલે અહીંયા પછી ડેકોરેશન કરશે હલ્દીનું. ને આ વરાજન બેન બેઠી છે આને હમણાં એવી જો એને કાલ ઠેકડા મારીને છે ને પગ ને દુખતું. મને કઈ નથી દુખતું. સામું જોતો તો દાદા આને હાસે ને દુખતું હતું. સવારે પગ આમ પકડી કે હા દુખે. ભલે આને પગ દુખતો હતો, આ ખોટું બોલે. ને આ જો મારા માં પોળે લઈને ઊભી જશે. પોલીસ કહેવાય ને. હા, એ નિરેન લઈને, કેમ કે વાસળીના ખીલા બદલાય છે જો અમારે, ને આ પાડી નાખવાનું છે હવે. તો મિત્રો અત્યારે છે ને અમે ઝૂંપડું પાડીએ છીએ. ને જો મનીષભાઈ ક્યાં સડાવ્યા? મનીષભાઈ ત્યાંથી નાની માથે જે લાકડા મેકેલા હતા ને એ લે છે. અહીંથી બહારથી લાકડા લે છે. આની માથેથી પેલા લઈને નીચે દે ને વરાજ અહીંયા ચાર થાય છે. જો મનીષભાઈ હવે હાલો હાલો. અમારા ધીરો દાદા એવા જો અમારો એક બળતણનો ભારો લઈને વૈયા ગયા હતા. મિત્રો લાકડાને એવું કાઢી લીધું છે ને હવે આ માથેથી જે આ ખડ જેવું છે ને એ કાઢે છે. જો એમાં દાદી છેડા નીચે મારી મોટીમાં, મારી મમ્મી ઓલા સોફાળી પકડીને વિભા જો એમાં નાખે છે. ને હું એવડાઈથી નાખો છું કેમ કે એમાં છે કાકીડા. હે હા, ત્રણે હાહુ ને ત્રણ સોહાણું છે. હે એ તો અમે દાન કર્યું. આ તો મારમાં જો ન્યાથી રેડું નાખે. મન તો ઘડી કઈ નો મેકે. આ તો મનીષભાઈ ત્યાં ચડાવ્યા ને કિશુબેન તો ત્યાં ફોન લઈને બેઠા ભવ્યા ફુયારે. શું છે એ કામ કરવા લાગ. મારા મામાને શું કે ખબર કે હવે વિડીયો ઉતાર ત્યાં તો એ ક્યાં બેઠી ગયા. હવે એમને ગડી જાય તો સીધે હેઠ આવે કે નહીં? લગન બગાડે કે નહીં? એને માં એમને સીધા હેરા હોય તો સીધા આમ હેઠા આવે કે નહીં? લગન ન બગાડ ને. મનીષભાઈ તો વંડી માથે છે. હજી આ એટલું ખડ રહ્યું છે એ આપણે ઓલું કરવાનું છે, હેઠું પાડવાનું. તો મિત્રો આવડા લાકડા છે ને એ અમારે અમે મકાન બનાવ્યું ને ત્યાં નાખવા જવાનું છે પલોટે. તો આ લાકડા ને આ અમારી ભામ ચાર થઈ લાકડા લેવા. કીશું લાકડા હારવા. હવે આ લાકડા હારવાનું છે અમારે. નવા મકાન કરીને ત્યાં જવા દેવાનું છે. તો આગળ જો આખી ભામ છે ને રસ્તે ભેગી થાય. મોટી માએ કીધું સામે કબૂતરું આવ્યું. જો એ કે કબૂતરાને ઉતાર લેતો કેવું રૂપાળું બેઠું. રેડી ને મોટી માં ક્યાં ગયા? હા ઉઘાડ માથે હોય તેવું છું કામાં. હા ક્લાસ ને ના ના અમને મોલ્લા ગમે. અહીંયા અમારું કબૂતરું આવી ગયું. કેમ હું તને કિશુબેન ને જઈ જાજો વહી ગઈ ને તે ઉભા. કિંજુબેન બેઠી ગયા ને મનીષભાઈ જો એને ખાટલાની જગ્યા એની પાસે નથી તે બીજે વહી ગયા. ને હું છે ને મારા માસી છોકરાને લઈ આવ્યો હતો ખડાધારથી ને ખડાધાર આવી ગયો. અત્યારે બેઠો છે ગદાન ઘડે. પબ્લિક ને મજા આવી જાય. બેઠો છે હકડાઈ કરે છે મને અહીંયા. હકડાઈ બે કરી. કરી લીધો છે. હું ઘણી ખરી ક્લિપ એડ કરું એ તમે જોઈ લેજો.
ના એ તો આ બધી સાફ સફાઈ કરે છે તો બધે નિવરા થઈ જાય ઘરમાં ગળી જાય આમ જો બધી કામ આ માણસ છે ને જો આ માણસ ઉભો રહે હાલો રહેવા દો પેલા મને કરી લે આજે મારું તો હવે આપણે છે ને હોવાની તૈયારી કરીએ છીએ સુઈ જાય આજ થાકી જાય વધારે ગરમી થઈ કાલ કરતાં વધારે જો આ બધું હકલીને મેકી દીધું મારા પપ્પા ને મારા દાદા હોઈ ગયા અત્યારે અમે છે ને પથારામાં હોઈ ગયા છે પણ આ રૂમમાં છે ને પંખો નથી જો આ પંખો અમને આપ્યો હવે આ પંખાનો પવન બધે આમ જાય છે આ પંખો રહેતો નથી તો ચેતનભાઈ કાળજી કરે આગળ અમે સુઈ જાઉં તો પવન ખોડો લાગશે પવન આમ જાય નીચે મેં કીધું તું નીચે હું લાવું લેવાઈ ગયો છે અમે આમ દેખા ને તો પવન આવે છે હવે આને છે નીચે મેં જોઈ અને ટીંગાડી દેવાય છે જોઈ આગળ પીન હજુથી ખેંચી લેતા આગળ પંખો છે ને અમને રૂમમાં પૂરી દીધા બહાર હોવાનો તો મહિલા ભાઈ ને બહાર હોઈ ગયા મનીષભાઈ કે મારે અંદર નથી હોવું અમને બધાને અંદર રાખ્યા ને બોર્ડ પકડાવી દીધા એમ્પલી જોઈએ કેવી રીતના ઓલું કરે આપણે જોઈએ મિત્રો હું આ છે ને 2 વાગ્યાનો મોવા આવી ગયો હતો મારા કપડાં લેવાના ફાઇનલ આપણે ઇન્ડોવેશન ને બ્લેઝર બધું લઈ લીધું છે હવે બસ 9 તારીખે આવી જશે આપણી પાસે એક મિત્ર અંબી જવાના છે એટલે અમે ઠેઠ 8 વાગે અહીંયા ઘેરે ભેગા બપોરના 2 વાગી જતા ને 8 વાગે ઘેરે ભેગા હવે તો જો અત્યારે ભાઈ ડાન્સ બાર બહુ કર્યો હું ઘણી ખરી ક્લિપ એડ કરી દીધી જોઈએ ને હેરખી હવે જો આ પંખા હેરખા કરે છે આમ ક્યાં મેકો હવે ત્યાં પંખો મેકો હવે છે ને અમારા પાસે ડબ્બો આવી ગયો આની માથે હીરો તો સીધો મારા મોઢા ઉપર જોઈ લો પેલા આવતું નથી બરોબર આવતું નથી કમ્ફર્ટેબલ નથી આમ નીચે મેકી દે ને આનું નીચે ફોન આવતો નથી આવતો એટલે તો કઈ આ પંખો મોડી નાખ્યો હવે નીચે થઈ જશે અમે સેલે જોઈ આવું કોને ખબર છે સેલે વાળાને ચેક કર્યું અમને પવન આવી ગયો મિત્રો લાઈટ બેન થઈ ગઈ છે આ બધા ફૂઈ ગયા પંખો અમારે બધું કમ્પ્લીટ થઈ ગયું તો આજનો વિડીયો અહીંયા પૂરો થઈ ગયો તો લાઈક કરી નાખજો ચેનલ બનાવી તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું બીજા લોકોના ત્યાંથી બાય બાય